હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે તો હું પહોંચી ગઈ છું નરસિંહ કાકાની વાડીએ વિડીયો બનાવવા. નહીં, ચા દેવા આવી હતી. વિડીયો તો બનાવું છું ખાલી. ચા દેવા આવી છું. આજે નીંદે છે અમારી વાડીમાં. 2 દિવસથી તમારા ભાઈની વાડીમાં હતા. કાલે 3 વાગે ફ્રી થઈ ગયા હતા, પછી અમારી વાડીમાં આવ્યા. એટલે નરસિંહ કાકાની માંડવી નીંદે છે. માંડવી પણ બહુ સરસ છે, ખડ પણ બહુ સરસ છે. 2 રિક્ષા છે આજે. જોકે નીંદવાનું પણ આમ સહેલું છે, આમ સાયન એવું છે નહીં, એટલે નીંદવાનું પણ ઉકલે. સાંબો છે વધારે. 2 રિક્ષા છે, 25 દાળિયા છે મારા અંદાજે. પછી મેં ગણ્યા નથી, એમ તો અટકળે ખાલી જોયું, આમ નજર ફેરવી તો 25 દાળિયા લઈ ગયા મને. અચ્છા, માંડવી બહુ સરસ છે. ખડ રહી ગયું છે ને કાળી ભમર. જોકે પેલા ફુવારા મૂક્યા હતા આમાં, હાલ એમ તો હતું નહીં, કડક હતું, એટલે પછી ફુવારા મૂક્યા. નરસિંહ કાકાનું નામ ત્રોપા આવ્યા છો, પણ બહુ ખાસ નથી. વરસાદી વાતાવરણ પણ થઈ ગયું છે. 25 તારીખની આગાહી છે. જોકે 25 તારીખની આજુબાજુ વરસાદ આવવો જોઈએ. આમાં બહુ ખર્ચે છો, પણ આમ નીંદવા મોકલે છે એટલે સારું છે. જરા દાડીએ નીંદે છે અત્યારે. છે માંડવી મસ્ત. ખડ બહુ છે, પણ જોકે નીંદા જાય પછી બહુ સરસ થઈ જશે. અહીંયા થોડુંક છાંયો છે, બતાવું ક્યાંક ટાપે ટાપે છાંયો છે, બાકી તો બહુ છે નહીં. અહીંયા ગામમાં તો જેવું હોય એવું, ત્યાં તો કાંઈ ગઈ છે નહીં. ઓલી સાઈડ છે ને, ત્યાં છે છાંયો. વાતાવરણ પણ બહુ મસ્ત છે, તડકો પણ નથી. આ છે એ લોકોની રિક્ષા, ઝાખરવાડાના દાળિયા છે. 2 રિક્ષા છે. કટકીમાં પણ ફુવારા ચાલુ હતા હમણાં. બધી વાડીએ ફુવારા ચાલુ મૂક્યા હતા, કેમ કે કડક બહુ થઈ ગયું હતું એટલા માટે. બહુ એટલે બહુ કડક થઈ ગયું હતું. હું આવી હતી ચા દેવા, પછી ચા બધાને પીવડાવી, અને એક ડોલ ત્યાં ભરેલી છે પાણીની. અત્યારે હું આવી છું બીજી ડોલ ભરવા. બીજી ડોલ ભરી લીધી છે, કુંડીથી ભરી આવી. વિજાઈ ગયા છે ઉના, એટલે થોડીક વાર લાગશે, પછી ઘરે જઈશ. જરી પાણી ડોલ. આ છે જગ ચાનો, એ લોકોએ ચા પી લીધું છે. બહુ મસ્ત વાતાવરણ અને મજા આવે એવું છે. જરાય તડકો નહીં, ઠંડો ઠંડો પવન. આગળ છાંટા પણ આવતા હતા, જોકે બહુ છાંટા આવતા હતા. પછી પાછું કહી ગયું. પવન છે ને એટલે વાદળો ઉડી જાય છે. જોકે અહીંયા સુધી નીંદાઈ ગયું છે, આ બધું નીંદાઈ ગયું છે. પહેલાં એક ઉથલ મારી હતી, ઘણા ઓલા આપણે ઘરની વાડીમાં નીંદતા હતા ને ત્યારે, ત્યાં નીંદાઈ ગયું. પછી અહીંયા આવ્યા હતા. ઓલું છે ખોડિયારમાંનું મંદિર, ગળતરાવાળી. બહુ મસ્ત મંદિર છે. અહીંયા છે પવનચક્કી, જો બતાવું. બહુ દૂર છે, પણ આમ જોવામાં એમ લાગે કે અહીંયા જ છે બાજુમાં, પણ ઠેઠ હાઈવે ઉપર છે. ત્યાં હાઈવે છે, ત્યાં ઠેઠ છે, તો આપણને એમ લાગે કે અહીંયા જ છે ને. કવડી મોટી મોટી, એક પાંખડું, એક ખાલી કંઈક ઓલો ટેમ્પો આવે ને, શું કહેવાય, ખટારો છે હોય, કવડો લાંબો હોય ને, એમાં એક પાંખડું હોય ખાલી. આ કેળું છે. આમાં લગભગ
આવ્યું હતું કેળા આવ્યા હતા, પાકી ગયા હશે એટલે કદાચ નરસિંહ કાકા લઈ ગયા લાગે છે. જોકે એનો છે એટલે એ જ લઈ જાય. જો અહીંયા છે એક લૂમ છે, બતાવું અહીંયા જરી. આ કેળા હોય ને બહુ ખાવાની મજા આવે, પાકે ને ત્યારે. ઓર્ગેનિક અને પાકેલા પણ બહુ સરસ હોય, ખટ્ટા મીઠા એવા સરસ લાગે, મજા જ આવે એમ. જો ઓલો વેચાતા લઈએ ને એના કરતાં આ સરસ લાગે. ઓર્ગેનિક સાથે તો આવે જ નહીં, ઓલું તો દવામાં પાકે ને જ્યારે લૂમ ઉતારે ત્યારે પણ એમાં દવા નાખે ત્યારે પાકે છે ને. આગળ કદાચ હોય તો કેટલી કેળું છે, જાજી બધી. જો ઓલી કરશે મોગરું, અહીંયા જે લૂમ આવી જ છે. આ ઓલું હજી એમને એમ છે મોગરું એના. અને જેમ ઊંડી કેળ આપણે રોપીએ ને તો એમ બહુ સરસ લૂમ આવે. તમને ખબર હોય કે ન હોય તો કહી દઉં, જેમ ઊંડી કેળ હોય ને વાવેલી, એટલે આપણે ચોમાસામાં જો ને વાવીએ ખાડો કરીને, ઊંડો ખાડો કરવાનો, પછી વાવો ને તો બહુ સરસ લૂમ આવે, મજબૂત બને એમ. ઓલી માથે હોય ને એટલી બધી ખાસ ન બને. આ બાજકામ ટીડાભાઈની બે ઓલું આ ખડને વીણતા હતા, કોહી હોય ને છે આમાંથી. પછી નહીતર ઓલું છે હાકે ને રાખ એમાં નડે એમ. દાડીઓને ડોલ દેવાઈ જાવી જોઈએ આગળ. એકાબીજાને લેવરાવે છે, બધા એના રાપા નીકળી ગયા છે, એકાદું રાપું રહ્યું લાગે છે, એટલે એમાં લેવરાવે છે. 2 રાપા રહ્યા લાગે છે, એકાબીજા લેવરાવે છે. લગભગ હવે આ સાઈડથી કદાચ રાપા લેશે. ત્યાં હવે લેવાઈ ગયું છે બધાને રાપા નીકળી ગયા છે. હવે અહીંયાથી આગળ લેશે. હાય ગાઈસ, તો અત્યારે હું પહોંચી છું અમારી વાડીએ, કેમ કે રસોઈ કરવી છે. ગરમી પણ બહુ થાય છે એટલે બહાર જ બેઠી ગઈ, એટલે અહીંયા બહુ પવન હોય એટલે મજા આવે. ચાથી પવાઈ ગયો છે, અત્યારે તો બપોર થઈ ગયા છે, એટલે હવે હું જઈશ રૂંઢે ચા લઈને. 3 વાગે જઈશ. અત્યારે જે રસોઈ કરવી છે, અને બીજે એવું ના ગયા છે લગભગ, કે બપોરે જવાનું એમ કાંક છે, ગયા છે લગભગ, ક્યાં ગયા હોય ખબર નથી. એટલે હું ઘડી કાંઈ બેઠી છું પરો ખાવા. અત્યારે તડકા જેવું પણ છે, તડકો નીકળો છે એટલે જ બફારો છે. વાદળ ફૂલ છે, વરસાદની આગાહી પ્રમાણે વાદળ તો છે. જોકે થોડાક દિવસ ખમી જાય તો વધારે સારું, એટલે આપણે નીંદાઈ જાય. અત્યારે બપોરનો સમય થઈ ગયો છે ગાઈસ, તો હું અત્યારે હવે રસોઈ કરી નાખું, પછી હવે 3 વાગે તમને મળીએ. હાય ગાઈસ, અત્યારે વાગ્યા છે 3:15 અને હું ચાલીને આવી હતી. હવે પાણી ભરવા જાઉં છું. દાડિયા આપણે ચડી ગયા છે ગાઈસ, તો પાણી ભરીને આવી ગઈ છું. વિજય પણ છેટે બેઠી છે, તો થોડીક બેસી ગઈ હતી એટલે થોડીક વાર લાગી ગઈ છે. જરા ડોલ ભરી એવી હું. ખટા રહી ગયો ઝૂમ કરતો. બધા નીંદે છે, ચા પાણી પી લીધા છે રોંઢા. નીચે ઓળખી બેઠા છે. હાય ગાઈસ, તો પાણી પાઈ દીધું છે મેં દાડિયાને, એટલે પાણી પાઈને આવી છું. હવે ત્યાં કૂણો રહ્યો છે થોડોક એવો, એટલે આગળ નીંદી અહીંયા આવી આવશે. પછી પાછું કૂવા પાસેથી ચાલુ કરવાનું છે નીંદવાનું. જે પહેલાં નીંદું હતું ને એ પાછું નીંદવાનું છે.
એમાં પાછું ઉગી ગયું છે ને રહી ગયું એ પાછું મોટું થઈ ગયું એટલે એ છે. તો આગળ ત્યાં નીંદાઈ જશે એટલે આવશે એટલે હું અહીં ઘડીક બેઠી છું. પવન જોરદાર છે, કંઈ ઘટે જ નહીં. સવારમાં તો બહુ વાદળા ને એવું હતું, અત્યારે તો કંઈ છે નહીં વાદળ, પવન બધું ઉડી ગયું. પવન પણ બહુ જોરદાર છે, મજા આવે છે. પંખો પણ ન જોઈએ એવું છે પવન. પંખાની જોકે કાંઈ આવી જ નહીં, પવન આવે કુદરતનો પવન છે ને. બહુ મસ્ત વાતાવરણ પણ છે એટલે મજા આવે પણ છે. અહીંયા છે છાંયો નાળિયેરીનો. કૂવા પાસે આવી ગયા છે, ત્યાં નીંદાઈ ગયું છે એટલે હવે અહીંયાથી ચાલુ કર્યું છે. આ થોડુંક રહી ગયું છે, રાખ્યું છે એટલે પાછળથી જ્યાંથી પહેલેથી લીધું હતું ત્યાંથી પાછળથી ચડ્યા છે એટલે આ એટલું બાકી છે. અત્યારે અમે 4:30 થઈ ગયા છે એટલે હવે તો વાર લાગશે. હવે શેઠે ન પહોંચે પછી પાછા હવે કાલે નીંદશે. અત્યારે જેટલું લેવાશે એટલું લેશે. બધા રાપે ચડી ગયા છે પાણી પી પીને. સનેડો પણ આવ્યો છે, જો હાકેશ ટીડાભાઈ આગળ જ આવ્યું છે સનેડો. એ હાકે છે કેમ કે ઓલું પવાઈ ગયું છે ને હવે પાણી, એટલે ફુવાર મૂક્યા હતા ને એટલા માટે જ મૂક્યા હતા કે જે કડક હતું ને હાંકવાનું હતું પાછું સાથી, એટલા માટે જ ફુવાર મૂક્યા હતા. પોચું રહી એને નીંદવામાં ઓછું કેવરાવે. લાડ બધા બગલા આવી ગયા છે પાસે. હાય ગાઈસ, તો 4:45 વાગી ગયા છે એટલે વિજય મને અમારી વાડીએ મૂકવા આવે છે. કેમ કે આગળ પાછા દાડિયાને પણ જવાનો ટાઈમ થઈ જશે 5 વાગે, એટલે એ પહેલાં મને મૂકવા આવે છે. તો ગાઈસ, અમારો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને ફોલો કરજો. તો આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. કાલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.